45 ગુરુ ગાદીના મહંત શ્રી બંનેના મહંત શ્રીના ચરણોમાં વંદન કરું છું। અહીંયા ઉપસ્થિત સમાજના પ્રમુખ ભાઈ શ્રી ગજેન્દ્રસિંહ, આપણા ધારાસભ્ય આદરણીય ઝાલા સાહેબ, પૂર્વ પ્રમુખ કાળુભા, હમણાં જ આપણે એવા ચંદ્રસિંહજી, રંગુસિંહ એ પણ પૂર્વ સમાજના પ્રમુખ, અહીંયા બધા જ પ્રકાશસિંહ હોય, બધા જ આગેવાનો, સમાજના બધા જ આગેવાનો, સમૂહ લગ્ન સમિતિના પણ ઘણા બધા આગેવાનો હોય, બધા જ અહીંયા ભરતસિંહ હોય, બધા જ આપણા મામલતદાર સજુભા, બધા જ અહીંયા જ્યારે ઉપસ્થિત છે। અમે પણ એક પ્રોગ્રામો હતા એટલે ઉદ્ઘાટન કરી હજી ભિલોડા જવું છે એટલે આપણી વચ્ચે આવવાનું થયું, સમાજ વચ્ચે આવવાનું થયું ત્યારે ખૂબ આનંદ થયો। ખાસ કરીને આનંદની વાત એ છે કે કાળુભા એટલે બધા જૂના આગેવાનો એક આ સારી પકડ રાખી હતી એક સમાજના બેઝ ઉપર, અને એ અત્યાર સુધી ચાલે છે। ધીમે ધીમે યુવાનોના હાથમાં જ્યારે આ કામ આવ્યું છે ત્યારે ખૂબ ધીમે ધીમે આખું વિકસિત થઈ રહ્યું છે। મને ગૌરવ છે કે મારા પિતાજી પણ કાળુભાઈ એમના સાથે છત્રસિંહજી બાપુ બધા જોડે રહીને આ કામ કર્યું છે અત્યાર સુધી, અત્યારે હાલ પણ કાળુભાઈ બધા કામ કરે છે। આનંદની વાત છે, યુવાનોએ પણ ખૂબ છેલ્લા 1 વર્ષમાં ખૂબ સારી મહેનત કરી છે, અને એના કારણે કારણ કે આર્થિક ફંડ નહોતું એના કારણે તકલીફો પડતી હતી, પણ આર્થિક પણ પરિસ્થિતિ ધીમે ધીમે એમને જે કોઈ પદ્ધતિ, કારણ કે આજનો સોશિયલ મીડિયાનો જમાનો છે, એ જમાના મુજબ એમને ₹1,00,000 જેને આપ્યા